એટલો સમાન હે તારા કેટલા દિવસ તું કહું જો પહેલા છે ને ઇશ્ક હે અમાર ખાઈ લેશે એને કઈ નવાઈ નહીં. બાય બાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ફેમિલી બ્લોગ્સ. સો આજે હું જાઉં છું અમદાવાદ. કદાચ બ્લોગમાં જોયો છે ધ્રુવને, જેની ઘરે બી હું કેટલી વખત ગઈ હોય, પછી મેં બતાવ્યું બી હોય. તો એની સાથે મેં મારી પહેલી ફિલ્મ કરી હતી, પહેલી વેબ સિરીઝ કરી હતી. વેબ સિરીઝ એટલે જે શું કહેવાય કે એકચ્યુઅલ વેબ સિરીઝ હોય, મેં એની હારે કરી હતી ભાઈ બહેન. તો એની ફિલ્મ રિલીઝ થઈ છે કાશી રાઘવ. તો એનું પ્રીમિયર છે કાલે છે, એટલે હું આજે જાઉં છું. અને બહુ જ સરસ ફિલ્મ છે, એટલી મસ્ત ફિલ્મ છે, કેમ કે મેં થોડું ઘણું જોયેલું છે એ ફિલ્મની અંદર. અને શું કહેવાય, તમારા માટે સરપ્રાઈઝ બી છે. સો યા ચલો, હું નથી ફિલ્મમાં, ઓબ્વિયસલી નથી, કેમ કે એ ફિલ્મ તો આખી એવી રીતે મતલબ અડધી ફિલ્મ વારાણસીમાં શૂટ થઈ છે, અડધી ફિલ્મ બેંગોલી ફિલ્મ છે. તો મતલબ આખી કંઈક અલગ જ પ્રકારની ફિલ્મ જોવા મળશે. તો એનું પ્રીમિયર છે, એટલે હું ક્યારેય પ્રીમિયરમાં નથી જતી, પણ એ મારો ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ છે, અને એની પહેલી ફિલ્મ રિલીઝ થઈ છે. તો ઓફકોર્સ ફ્રેન્ડ્સને સપોર્ટ કરવા માટે હંમેશા હારે હોવું જ જોઈએ. એટલો સમાન હે તારા કેટલા દિવસ તું કહું જો પહેલાં છે ને હું એક દિવસ માટે જ જવાની હતી, પછી મારી ફ્રેન્ડનો ફોન આવ્યો, ટ્વિંકલનો. બરોબર. એના મમ્મી પપ્પા છે ને એ લોકો ગામડે છે વતન. તો એ મને કહે છે કે પ્રિયંકા તું કે કેટલી તારીખે આવવાની છે. મેં કીધું જો હું 3 તારીખે પ્રીમિયર અટેન્ડ કરીને પછી 4 તારીખે જઈશ અને 5 તારીખે નીકળી જઈશ. તો એ કે તું નીકળતી નહીં ને. મેં કીધું હા, તો કે હું એકલી જ છું, આ તું રોકા. તો મેં કીધું તું પાકું રોકાઈશ ને, તું 4 તારીખે આવી ને તો હું આવી જઈશ. તો મેં તો વધારે કપડાં લઉં. તો એ કે હું એકલી જ છું, તો તું રોકા. તો પહેલાં હું આવડું બેગ લઈ જવાની હતી, તો હવે હું આવડું ટ્રોલી બેગ લઈ જાઉં છું. આ એક બેગ લઈ જાઉં. આ તો મારી ફ્રેન્ડ છે, રિદ્ધિના કપડાં છે. મારા કપડાં એની ઘર પડ્યા, ત્યાંના કપડાં મારી પાસે પડ્યા. તો હવે આટલા બધા લઈ જાઉં. બાકી એક જ દિવસ જવાનું. તો હું પેલી સ્કૂલ બેગ ના હોય એ લઈ જવાની હતી. મજા આવે તેમાં તો ઈ તો કેવી મજા આવે, કઈ સામાન જ એમને રખડવાનો. વાવ, આ તો સામાન પણ થાકી જઈશ હું. રિટર્નમાં થાકી જઈશ. અત્યારે તો હું રાજકોટ જઈશ તો એ એટલું બધું કંઈ નહીં પ્રોબ્લેમ પડે. અને ભક્તિનગરનું રેલવે સ્ટેશન છે ને, તો એની ઓલી સાઈડ ટ્રેન ઊભી રહી છે. તમારે છે ને આખું પેલું બ્રિજ ચડવાનું આવી લઈ, પાછું આવી લઈને ઉતરવાનું. હા, બહુ કંટાળો આવે ચડવા ઉતરવાનું, અને પડી જ ન શકીએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. બીજો દિવસ થઈ ગયો છે. કાલે હું નીકળી રાતે હું પહોંચી 3 વાગે. કાલે હું સવારે નીકળી હતી ટ્રેનમાં, પછી હું ગઈ મારી ફ્રેન્ડની ઘરે, અને ત્યાંથી પછી ફ્રેન્ડની ઘરે શું કહેવાય એન્જોય અને ચીલ કરીને પછી હું ને મારો ફ્રેન્ડ, પછી એની શું કહેવાય ભત્રીજી ને અમે લોકો બધા નીકળ્યા અમદાવાદ માટે. અમદાવાદ રાતે હું 3 વાગે પહોંચી, મસ્ત પહોંચી, અને હજી જસ્ટ આમ આરામ જ કરતી હતી. એટલે રસ્તામાં જ મને પેટમાં દુખવાનું શરૂ થઈ ગયું છે. એઝ યુઝ્યુઅલ ગાઈઝ, તમને ખબર જ છે કે હું જ્યારે બી ટ્રાવેલિંગ કે કંઈ બી ઇમ્પોર્ટન્ટ કામમાં જાઉં એટલે પીરિયડ્સ આવી જાય. તો મારી હાલત ફૂલ ટાઈટ છે. પાછળ આંટી કપડાં લઈ છે. હાય, તો હું છું અત્યારે સલોનીના ઘરે. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો નથી, ગુડ મોર્નિંગ તો ગુડ ઇવનિંગ છે. શું છે? ગુડ ઇવનિંગ છે. તો આંટી આજે તો મસ્ત કેટલું બધું ખાવાનું બનાવ્યું. શું બનાવ્યું? સવારે છે ને વઘારેલી ઇડલી, પછી બપોરે મિક્સ વેજીટેબલ્સ, અત્યારે તો ખીચડી ને રીંગણા ભાખરી બનાવવાનું. વાહ, તો અત્યારે ભાખરીને એવું બધું બનાવશે. અને મસ્ત તૈયાર થયા છો તમે, મસ્ત લાગે છે. સવારનું મેં તમને સવારે ઉઠીને મેં ત્યારનું કીધું કે આ ડ્રેસ મસ્ત લાગે છે, કલર શૂટ કરે તમારી પર બહુ. ને વ્યૂ તો જો કેટલો મસ્ત આવે છે. ये सब देख रहे हैं गाइस, ये लकड़ी आई है अभी और 10-15 मिनट में कैसी तैयार हुई है आप देखिए. ओह माय गॉड, क्यूट ब्यूटीफुल. Thank you very much. મસ્ત લાગે, બહુ મસ્ત લાગે, બહુ મસ્ત લાગે, બહુ મસ્ત લાગે, બહુ મસ્ત. થું ચલો બેના રેડ પાછા બેના ચિકન કારી. આ બધું અમારે થઈ જાય, સિમિલારિટીઝ છે નહીં ઘણી બધી. એવું અમે પ્લાન નથી કરતા, પણ એવું થઈ જાય છે. શું કરી શકીએ?
પહેરી લીધું છે બંને રેડ राइट लाल परिया बन के जा रहे हैं प्रीमियर में एक्चुअल रेड परिया एक्चुअल रेड परिया वाह 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 સો સેલોની કેવું લાગ્યું ફિલ્મ એટલે તું કે હું તો જરી મને સ્ટીલ ગુઝબમ્સ આવે છે એન્ડિંગ જોઈને મારે તો બોલવું જ નથી જોરથી બોલ મારે તો બોલવું જ નથી કેમ લોકોને બોલ તો ફિલ્મ લોકો જોવા જાય લોકો જોવા જજો પછી તમે પણ મારે જેવું કહેશો કે મારે કશું બોલવું નથી પણ જોવા ખાસ જજો મંત્રમુગ્ધ થઈ ગયા છીએ અમે લોકો કોઈ વર્ડ્સ નથી અમારી પાસે સરસ પિક્ચર છે બહુ જ મજા આવી બહુ જ સરસ અને આને જેટલું શું કહેવાય કે કનેક્ટ થઈને જોયું છે આને એટલું મેં નથી જોયું Connect કરવી જેવું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગેસ વોટ આપણી સાથે કોણ છે ગેસ વોટ ગાઈઝ આપણી સાથે ગેસ ઓન ગેસ ઓન ધ ફાયર દીદી ડાગર ઇઝ હિયર ધ ફાયર ઇઝ હિયર ઓકે સો અમે લોકો અત્યારે વહેલું જવાનું હતું પણ અમે લોકો લેટ ઉઠીને ભાખરી ખાઈને આજે રિધિએ ભાખરી બનાવી હતી બહુ મસ્ત ગાઈઝ તો શું કહેવાય કે અમે લોકોએ આજે નાસ્તો કર્યો છે બાકી અમે સવારે ઉઠીને સીધા જમીએ અમે જ કર્યો છે તું તો વન બાઈટ બેન મેં અડધી ભાખરી ખાધી ઓકે અને હવે અમે લોકો જઈએ છીએ સ્ટુડિયોએ ખબર નહીં સ્ટુડિયો જઈને શું કરીએ પણ મેં આને હું છે ને કીધું ક્યાં જશો મેં કીધું શું કહેવાય સ્ટુડિયો તો કે ડબિંગ કરવાનું મેં કીધું ના આવે રેકોર્ડિંગ કરવા તો કે ડબિંગ કરવા મેં કીધું રેકોર્ડિંગ કરવા ગાવા તો કે તું ગાય છે મેં કીધું હા તો મેં કીધું મારે 6-7 તો સોંગ આવી ગયા છે મેં જે ગાયા હોય એમ તો પણ ઓબ્વિયસલી રિધિ ડાંગર છે તો એને ના ખબર હોય record her singing so guys stay tuned ગાઈઝને ખબર ગાઈઝે સાંભળેલું છે તે નથી સાંભળ્યું એ મેં તો પેલું તે સંભળાવ્યું તો હતું હા તો ગાઈઝ I'm wearing this heart given by Riddhi Dangar herself because कोई मुझे हार्ट देने के लिए है नहीं फिलहाल पहले नहीं मैं मंगलसूत्र डाल ગાઈઝ આ છે ને એ શું કહેવાય ઓલું દે છે કે હું હાર્ટ ગળામાં પહેરેલું હોય ને તો કહી દે છે આમાં કઈ નજર નાખવા જેવી છે ને એને ઓલરેડી હાર્ટ પહેર્યું છે ભાઈ પેલું છે જ નહીં શું નથી ભગવાન બી ના હુક જ પાડે નથી. છે હુક જ નથી સી અરે યાર ગાઈઝ મારી ફ્રેન્ડ સિંગલ છે પ્લીઝ સેન્ડ રિસ્તાઝ હિયર કમેન્ટમાં રિસ્તાઝ મોકલો ઓકે જો ગાઈઝ મોકલે ને યસ આમ કોઈ એવી છે તમારે કે કોઈ ક્વોલિટી જોઈએ છે કેવું પર્સન જોઈએ કશું નહીં માણસ જોઈએ છે ખાલી આને સાચવી શકે એવો માણસ જોઈએ છે ઓકે ગાઈઝ કેટલી ગંદી સ્મેલ જો પહેલા બાર I can see સો ગાઈઝ ચલો હવે જઈએ આપણે બિચારા યશભાઈ મને see કેટલા વાગ્યાનું broken heart ને બી મેં કરી દીધું I did back shot વાવ ગાંઠ વાળી દીધી વાવ નાઈસ લેટ્સ ગો એમણા ખબર પડશે નીચે હેલો 1 2 3 इश्क है ये इश्क है माया मेरा है तू और मैं तेरा जगनू भूल गई सबनू रब मने आते साहिबा तू दिखे या ना दिखे तू तेरी खुशबू खूब खूब इश्क है ये इश्क है ये इश्क है ગાઈસ આજે મારી બેસ્ટ ફ્રેન્ડ મારી સામે બેઠી છે ને તો માથે બહુ સારું ગવાઈ રહ્યું છે ઓહો એટલે અત્યાર સુધી અમે ક્લાસ ચડતા હતા હે મ્યુઝિક ડિરેક્ટર છે પણ ઈ પાછળ જવાનું કરે सजदे किए हैं लाखों लाखों दुआएं मांगी आया है मैंने રેકોર્ડ નથી કરતો રેકોર્ડ નહીં કરતો हक में
હું મારી ફ્રેન્ડને બી કહું છું કે તું રેકોર્ડ કરવા તો આજે કોરસ રેકોર્ડ કરવા આવી છે. ઓ માય ગોડ. ચાલ આને પહેલા પગે લાગવાનું. હે ભગવાન અમને સારું ગાઈ શકીએ. એ કઈ નથી લેવાનું. ઇશ્ક ઇશ્ક કરવાનું ખાલી. તું દિખે યા ના દિખે તું खुशबू खूब खूब इश्क है ये इश्क है નહીં તારું ખરાબ નહીં આવે. પહેલા આપણે ટ્રાય તો કરો દે. ખરાબ હશે તો કાઢી નાખશું બસ. હા સદ આ ઇશ્ક હે. ઓકે હાલો કરો ચાલુ. હા ગાગા मेरी खुशबू खूब खूब इश्क है ये इश्क है इश्क है જોરથી ગા. ખાધું એને ભાખરી ખાઈને આવી જ તો એવું કર. इश्क है ये इश्क है इश्क है ये મને કે હાલો પગી ધીમે ધીમે ચાલ. इश्क है ये इश्क है तुमसे मिले तो दे दिया जो इश्क है करिया कर गए सारी जुगनू भूल गए तू दिखे या ना दिखे तू तेरी खुशबू खूब खूब હવે રીતિ ગાશે. इश्क है ये इश्क है इश्क है ये इश्क બે ભૂખડ લોકો બ્રાઉની ખાઈ રહ્યા છે અને એવું કહેવામાં એવું હતું કે પ્રિયંકા તારા માટે ઓર્ડર કરી છે. ના બેજો 2000 ઓર્ડર ન કરી આના માટે ઓર્ડર જોજો ખોટું તમારો પ્લાન ખોટો રોંગ પડી ગયો. ને एक्चुअली એ ભાઈ મારી પાસે આયા અમારી પાસે આયા એક એક બ્રાઉની તારી પાસે કે મારી પાસે? વી આર ફૂલ થેન્ક યુ બટ અમે નહીં લઈ શકીએ. એમાં સેન્ડવિચ બી બહુ હેવી થઈ ગઈ હતી તો અમે લાઈક હવે ઘરે જવું પડશે એવી રીતે. પછી તો એણે કીધું કે ના મારા તરફથી છે પણ મેં સ્ટીલ તો એ રહેવા દો તમે એમ બટ એને ફોર્સફુલી કે ના 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 લેવી પડશે પ્લીઝ કીધું તો પૈસા ન લેતા. ના એવું નહીં અમારે ફૂલ થઈ ગયા હતા એટલે ના પાડી. તારે એને એમ કેવું તો તમે બહુ રિક્વેસ્ટ કરો તમે પૈસા નહીં દે. તો ના નથી જ દેવાના એમ કે મારા તરફથી તોય મેં ના પાડી. યસ એવું તો પાકા મારું છું તારા માટે મંગાવી હે તારા માટે હા ટ્વિંકલ માટે મંગાવી. ઓકે યસ આપણે ટ્વિંકલ માટે મંગાવી હતી. ઓકે આપણે નહીં મેં નીકળા વોટ લેંગ્વેજ તારો જે ફેસ હતો ને એ ઉપરથી લેંગ્વેજ ખબર પડે. તારી પર હું ફોકસ કરીશ તારા ફેસ ઉપર તે દિવસે કર્યું હતું. એવું કરો અંદર બહાર 1 મિનિટ હાર્ટ શેપનું મારું લોકેટ દેખાય છે. હા 1 મિનિટ કાંઈ છે ભૂલાઈ ગયું તો તમને કે આનું મંગળસૂત્ર છે આ. આવું બોલે પછી કે છે બ્લોગમાં તું બોલી હતી મારી પાસે પ્રૂફ છે કે મારું મંગળસૂત્ર છે આ. ઓકે એટલે તું હવે અત્યારે ફરમાં આપણે ખાઈ એક સેકન્ડ તાર મને ખાવાનું ખબર છે હું જોઉં છું તમારું બેયનું શું કરો યાદ ના હોય તો અમે શું કરે તમે ખાઈ જશો. ઓકે ખાઈ જાઓ. प्यार बरसाए चांद जब आए हमको ગાઈઝ આ લોકો કેવું કરે છે યાર. હું જ્યારે ગાવાનું કરતી હતી ત્યારે લોકો સોંગ બંધ કરતા. હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો અત્યારે હું જાઉં છું શૂટમાં અમદાવાદી મેનના શૂટમાં. તો અમે લોકો 2-3 દિવસ પહેલાં પાર્ટીમાં મળ્યા હાહાકારની સક્સેસ પાર્ટીમાં. એન્ડ ધેન એને ખબર કે હું અમદાવાદમાં છું તો કે એને કીધું ચલો આપણે શૂટ પણ કંઈક કરીએ. અને મેં કીધું ચલો રીલ્સ કરીએ. પછી એ કીધું કે અત્યારે મકર સંક્રાંતિ બી આવે છે તો આપણે કંઈક શૂટ બી કરી શકીએ. તો કાલે પછી ફોન આવ્યો તો મેં કીધું ચલો કાલે શૂટ કરીએ. અને કાલે આજે રાતે કદાચ હું નીકળવાની છું રાજકોટ માટે કેમ કે એક ફંક્શનમાં જવાનું છે. સો મારા ઓલા ડ્રાઈવર આવે છે ત્યાં સુધીમાં મેં ગરમ પાણી પીધું. જે હું કોઈ બી શૂટમાં એવું કરતી હોય પહેલાં ગરમ પાણી પીવું, ફ્રૂટ્સ ખાવ, ફ્રૂટ સારે લઈ જાઓ. તો તૈયાર થઈને હવે હું જાઉં છું શૂટમાં. કાલ રાતે બહુ લેટ સુતા હતા તો નીંદર જ નહોતી ઉઠતી. પછી મેં પાર્થને ફોન કર્યો કે પાર્થિયા પ્લીઝ હું થોડીક લેટ આવી શકું 1-2 કલાક. તો કે હા કાંઈ વાંધો નહીં. મેં કીધું તમારા શૂટ સ્ટાર્ટ કરતા હતા હું થોડીક પછી ઉઠી મેકઅપ કર્યો. સો ફાઇનલી આજે જો હું કેટલી તારીખે આવી હતી ખબર 2 ફાઇનલી 8 દિવસ પછી હું જાઉં છું ઘરે એટલે પહેલાં રાજકોટ જઈશ. રાજકોટ હજી 12 તારીખ સુધી છું. 1 મિનિટ. હેલો ચલો ગાઈસ ગાડીમાં બેસી. હાય
તમારું ઇન્ટ્રોડક્શન આપો. હું જતીન પ્રજાપતિ. હું ઇન્ટ્રોડક્શન નહોતો આપવાનું. હું જતીન પ્રજાપતિ. પછી થોડું ઘણું તમે ક્યાંક વચ્ચે વચ્ચે જોયો હશે વચ્ચે વચ્ચે ની બધે જોયો હશે આને. તો વાંધો નહીં. તો હું એવું જ છું. સો હેલો ગાઈઝ, પહોંચી ગઈ છું અને મારા હાથમાં જો શું છે પતંગ. અમે કરીએ છીએ મકર સંક્રાંતિનો વિડીયો શૂટ. અહીંથી હું નીકળીશ. આ છે સોસાયટી, અહીંયા ચાલે છે શૂટ અને કેટલા બધા સ્ટાર્સ એકચ્યુઅલી છે જો તમને બતાવું. અહીંથી તમને દેખાણો. હેલો સર. હેલો ફિલ્મી પક્ષમાંથી જો યસ. હેલો સર. હેલો મેમ. ક્યાં જાઓ છો? શું કરો છો? આવો અંદર આવો. ઓકે, થેન્ક યુ સર. અમારા જેવા શું કહેવાય લોકોને અંદર આવવા દીધા છે. આ બહુ મહાન સ્ટાર છે. અમારા જેવા લોકોને અંદર આવવા દીધા છે. આ બહુ મહાન સ્ટાર. ઘરના છે. સારા કામ કરો કૂતરા બસે સ્કૂબી ને એવું લાગે ફોરેનર આવે. એવું તો નથી. પતંગ લે. અચ્છા ઓકે. એ સ્કૂબી નો પતંગ એટલે એ અમાર ખાય છે એ અમાર ખાઈ લેશે. હા તો સાઈડમાં જોઈ લે વાપતો તો વેલ એન્ડ ગુડ. કઈ જાય પતંગ ચગી ગઈ છે અને પતંગ કોણ ચગાવે છો? આવડતે નહીં હે પતંગ ચગાવે આ કોણ ચગાવે તો? એ ભલે ચગાવતો પણ એ ચગાઈ જતી નથી. અચ્છા. વાહ 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 વાહ. ડિરેક્ટ બાય. એકદમ મેં કહું બધા ડિરેક્ટર બધા પ્રોડ્યુસર. વાવ, પણ આ પંખો કેમ નથી ચાલુ થતું? હજુ સબસિડી નહીં આવી સોલર ની એટલે થયો. તડકો લાવે ત્યારે થાય. સોલર પ્લેટ જો. વાહ લેટ્સ ગો નવું ઇન્વેન્શન. गाइस ये लोग अब शूट करने जा रहे हैं. मेरा शूट खत्म हो गया है. बाय बाय गाइस. સનસ્ક્રીન સાલે આ લગાવ એ આને આલે નહીં ગમે તે લે જેમ તે આ લગાઈ નહીં દેખાતા વગરાડા